આજે તો ખાટુ શ્યામ મંદિરે આવી ગયા હતા નહીં રાજકોટ, એટલે તમને આજે ભરપૂર મસ્ત દર્શન કરાવો. આવો તમે દર્શન કરો. હવે સ્વાગત છે વિશાલ લાઈવ 365 યુટ્યુબ ચેનલમાં. આજે તો આપણે જવું છે ખાટુ શ્યામના મંદિરે, ત્યાં દર્શન કરીને જવાનું છે. તો તમને બતાવું, મંદિર બહુ મસ્ત છે. એની આપણે પહેલી વાર જઈએ છીએ, તો રાજકોટમાં આવેલું છે. તો તમને એ બતાવું કઈ જગ્યાએ કેવું છે, શું છે. ચાલો મળી પછી તો હરવે હરવે આપણે જતા હતા ખાટુ શ્યામ મંદિરે, એટલે હરવે હરવે રસ્તો કાપતા જતા હતા. આજે તો થોડો તડકો છે ખરીઓ, આટલા ટાઈમથી હતો નહીં, અને આજે જ તડકો વ્યવસ્થિત ચાલુ થઈ ગયો ત્યાં. હવે આપણે આવી ગયા છીએ માધાપર ચોકડી વાળો પુલ, એટલે રાજકોટથી અંદાજે 7-8 કિલોમીટર છે. આપણે તો થોડી ઘણી સ્પીડ વહીકડી હતી, એટલે અવાજ થોડોક વધારે આવતો હતો, એટલે માટે પાછળથી વોઇસ ઓવર કરવું પડે છે. બાકી નજારો જોવાનો એક નંબર થઈ ગયો છે. આ પુલ ઉપર એટલા માણસ તમને જોવા જ ન મળે, સુમસાન. હવે ખાટુ શ્યામનું મંદિર તો આવી ગયું, પણ આપણે ભાઈબંધ જોડે હાલીને જવાનું હતું, એટલે એમની સાથે હાલીને જવાનું હતું. ભાઈબંધ હારે બેઠા, ને આપણે હાલવાનું આમથી જુઓ તો એમને તો ઘણું આગળથી. હવે આપણે ભાઈબંધ સાથે હાલીને આવ્યા હતા, એટલે એ તો અડધેથી ન્યારાના પાર્ટી પહોંચ્યા છીએ. આપણે અડધે એમને હાલ્યા જાય છે આગળ, ને આપણે ગાડી લઈને આવ્યા હતા. અડધે સુધી જાય છે, અડધે નહીં. નજારા છે, આપણાથી બને એટલું આપણે હારોહાર કરીએ. ગાડી લઈને આવ્યા છીએ, પણ હવે થોડુંક ક્યાં હોય છે ન્યારા છે, ન્યારા અહીંયાથી હવે હાલીને જવાનું છે. આજે આપણે થોડુંક જેટલું થાય પણ ગાડી લેવી તો ગાડીની હારવાર જશું. હવે એમનું તો બહુ આગળથી હાલીને હતું, આપણાથી તો જો જેટલું થતું એટલું એમની સાથે હાલીને જતા હતા. અને 100 કિલોનું છોકરું હારે, એટલે કે આપણી ગાડી એ પેદલ, આપણે પેદલ ને ગાડી પેદલ, બધા હાલીને જતા હતા. હાલીને થોડાક એમને તબિયત ખરાબ જેવું લાગ્યું, તો આપણે લઈ લીધી સોડા, ને માજા બાજા ઠપકારી પાછી એક બ્રેક લેવી પડી, કારણ કે અઘરું પડી જતું હતું. અને તડકો આજે એવો ભયંકર, પરીક્ષા લઈએ ત્યારે આવું થાય જ. ઓમ જો ને આટલા દિવસથી પહોંચી ગયા હાલીને, જોરદાર તડકો આજે ખતરનાક વાળો છે. कितने बार जीते गए थे, कितने बार लोग की रहता પછી આવી ગયા હતા મંદિરને, ભોગ ચડતો હતો ભગવાનને, તો બધા એ થાળ ગાતા હતા.
પછી આગળ હવે પછી જુઓ અને ભગવાનને હવે મંદિરેથી પાછા જઈએ. હવે માનતા પૂરી કરી લીધી. આગળ બધી પાછા ઘરે જાય. તડકો હાવ પડી ગયો છે. આવો એવો મજા આવે. પછી તો હાલીને થોડીક ભૂખ લાગી હતી તો આપણે ગયા માધાપર ચોકડીએ શ્રી હરિ કચોરી સમોસા. સમોસા ને કચોરી સારી હતી પણ પાણીની કાંઈ વ્યવસ્થા નહોતી. ખાવા પીવાનું ભરપૂર મસ્ત એમ, પણ હવે શું કરીએ. પછી તો આપણે પાછા નીકળી ગયા ઘર બાજુ. નાસ્તો પણ કરી ભાઈબંધને મૂકી નીકળી ગયા. પછી સાંજે તો હવે ગાડીને નીકળી ગયા પાછા. ચાલો મિત્રો, આજનો વ્લોગ અહીં પૂરો કરી. ફરીથી મળીશું નેક્સ્ટ વ્લોગમાં નવી કહાની સાથે. જય શ્રી ખાટુ શ્યામ.